નમસ્કાર, સ્વાગત છે આપનું સુપ્રભાતમાં। આપની સાથે હું છું પ્રિયંકા। આજે વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે બજેટ પહેલા જ મોદી સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં મોટી રાહત આપી છે અને ઘરેલુ રસોઈ ગેસના સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં ગઈકાલે 1.46 રૂપિયાનો ઘટાડો કર્યો છે, જ્યારે સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। તો બજેટ પહેલા જ મોદી સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે। સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.46 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે જ મોદી સરકારે આ ભેટ લોકોને આપી હતી। બજેટની આજે જ્યારે રજૂઆત થવા જઈ રહી છે, ત્યારે તેના એક દિવસ પહેલા મોદી સરકાર દ્વારા દેશવાસીઓને મોટી ભેટ આપવામાં આવી છે। સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં 1.46 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। અને હવે વાત કરીએ પીએમના પટારા વિશે। લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર આજે છેલ્લું બજેટ રજૂ કરશે। ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બજેટમાં કૃષિ ક્ષેત્રે મહત્વની જાહેરાત થઈ શકે છે। ચૂંટણીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારના મધ્યમ વર્ગના મતદાતાઓને આકર્ષવા માટે ટેક્સ સ્લેબમાં ઘટાડો કરી શકાય છે। સરકાર આગળના નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દર 7.5% પ્રોજેક્ટ કરી શકે છે। સાથે જ રેલવે, રોડ અને પોર્ટ પર 7 થી 8% સુધીનો ખર્ચ વધારી શકે છે। સરકારનું છેલ્લું બજેટ હોવાથી અનેક મહત્વની જાહેરાત થઈ શકે છે। તો પિયુષ ગોયલ રજૂ કરશે પૂર્ણ બજેટ। કૃષિ અને કર ક્ષેત્રે કરી શકે છે મહત્વની જાહેરાત। બજેટમાં મધ્યમ વર્ગને પણ મળી શકે છે રાહત। જોકે ચૂંટણી નજીક આવી રહી હોવાથી એવું પણ માનવામાં આવે છે કે બજેટમાં લોકસભાની ચૂંટણીનો એજન્ડા જોવા મળશે। રાજ્યના કર્મચારીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। કર્મચારીઓના ભથ્થામાં 2%નો વધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે। 9.61 લાખ કર્મચારીઓને લાભ મળશે। નવું મોંઘવારી ભથ્થું 1 ફેબ્રુઆરીથી લાગુ કરાશે। લાંબા સમયથી સરકારી કર્મચારી ભથ્થામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા। 9,61,638 વર્તમાન કર્મચારીઓ અને પેન્શનરોને 2% વધારો મોંઘવારી ભથ્થાનો આવતીકાલથી અમલમાં આવે એ રીતે જાહેર કરીએ છીએ। એટલે કે ફેબ્રુઆરી મહિનાના આખરમાં જે પગાર ચૂકવવામાં આવશે એની સાથે 1/7/2018થી શરૂ કરીને આ મહિના જે એરિયસના ચૂકવવાના બાકી થાય છે એ તમામ રકમ એક સાથે રોકડમાં ફેબ્રુઆરી મહિનાના પગારની સાથે ચૂકવી આપવામાં આવશે। રાજકોટના આઝાદ ચોક નજીક નહેરુનગરમાં ફાયરિંગની ઘટના ઘટી છે। જૂની અદાવતને લઈને વસીમ નામના શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને વસીમ નામના આ શખ્સે અલાઉદ્દીન નામના વ્યક્તિના મકાન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારે ફાયરિંગને પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસનો કાફલો દોડી પહોંચ્યો છે। જૂની અદાવતને લઈને મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જોકે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી પહોંચ્યો હતો। જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું। રાજકોટના નહેરુનગર વિસ્તારની આ ઘટના છે, જેમાં ફાયરિંગની ઘટના ઘટી છે। જૂની અદાવતને ધ્યાનમાં રાખીને
ફાયરિંગ કરવામાં આવ્યું હતું। આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા। રાજકોટના નહેરુનગર વિસ્તારની આ ઘટના છે, જેમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું। અમે લોકો જમવા બેઠા હતા અને અચાનક કોઈએ બહારથી અવાજ પાડીને એકદમ ડેલી ખખડાવી, તો હું બહારે ગઈ ને એટલે મને કે અલાઉદ્દીનભાઈ ઘરે છે? તો મેં કીધું ભાઈ શું કામ છે? અલાઉદ્દીનભાઈ ઘરે છે? તો મેં કીધું શું કામ છે ભાઈ? મને કે અલાઉદ્દીનભાઈ ઘરે છે। 3 વાર આ શબ્દ એને રિપીટ કર્યો મારી સામે। મેં કીધું ભાઈ ખમો, હું બોલાવી દઉં છું। મેં બોલાવ્યું ને તો મને કે તું બહાર આવી કે તારથી જે થાય નહીં કર લેજે, હું વસીમ દલવાણી બોલું છું, અને સીધી ગન કાઢી અને મારા ઉપર ફાયરિંગ કરી। ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ શહેરના નહેરુનગર મેઇન રોડ ઉપર રહેતા અલાઉદ્દીનભાઈ નુરાભાઈ કારિયાણીના ઘર ઉપર 2 આરોપીઓએ ફાયરિંગની બનાવ બનેલ છે, જેમાં આરોપી તરીકે વસીમ જુસફ દલવાણી મોટરસાયકલ ઉપર આવી અને તેની સાથે એક અજાણ્યા હિસાબે ફાયરિંગ કરેલાનો બનાવ બનેલ છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અંકિત પોપટ। અંકિત, શું છે આ સમગ્ર મામલો, તે વિસ્તારમાં જણાવશો? ચોક્કસ પ્રિયંકા, ખાસ કરીને વાત કરીએ તો રાજકોટના રૈયા રોડ પર આવેલ નહેરુનગરમાં ગત મોડી રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે। નહેરુનગરમાં રહેતા અલાઉદ્દીન કારિયાણીના ઘર પર બાઇક પર આવેલા 2 શખ્સોએ ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવ્યો છે। ફાયરિંગની ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દોડી ગયો હતો। ખાસ કરીને બનાવ અંગે જો વાત કરીએ તો પોલીસ તપાસમાં અલાઉદ્દીન કારિયાણીના પુત્ર સુલતાનને થોડા સમય પહેલા બિસ્તીવાડમાં રહેતા વસીમ દલવાણી સાથે ઝઘડો થયો હતો, જેનો ખાર રાખી વસીમ તેના સાગરીતો સાથે બાઇક પર નહેરુનગરમાં આવ્યો હતો, અને ત્યારબાદ કહી શકાય કે આજે જેમનું ઘર છે ફરિયાદી સુલતાનાબેનનું, તેમના ઘર ઉપર ફાયરિંગ કરી હતા। સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે વસીમ દલવાણી છે તે આવે છે તેના સાગરીત સાથે અને કઈ રીતે તે 3 રાઉન્ડ ફાયરિંગ કરે છે। જી બિલકુલ અંકિત, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ માહિતી માટે। 15 વર્ષથી ભારતને હાથતાળી આપીને વિદેશમાં રહેતો ગેંગસ્ટર રવિ પૂજારી પકડાઈ ગયો છે। દક્ષિણ આફ્રિકાના સેનેગલમાં તેની ધરપકડ કરવામાં આવી છે। સેનેગલ પહેલા રવિ પૂજારીનું લોકેશન બુર્કિના ફાસોમાં હોવાનું માલુમ પડ્યું હતું, અને ત્યારથી જ ભારતીય એજન્સીઓ તેની પાછળ પડી ગઈ હતી, અને આખરે રવિ પૂજારીને આફ્રિકાના સેનેગલથી દબોચી લેવાયો હતો। રવિ પૂજારીના નિશાને બોલિવૂડની અનેક હસ્તીઓ રહી ચૂકી છે, અને રવિ પૂજારી ગુંડાઓ મારફતે મહેશ ભટ્ટ, શાહરૂખ ખાન, ફરાહ ખાન સહિત કેટલીક હસ્તીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યો છે। તો ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને પણ જાનથી મારી નાખવાની ધમકી રવિ પૂજારી આપી ચૂક્યો છે। તે સ્થિતિમાં કેટલી જલ્દીથી તપાસ એજન્સીઓ રવિ પૂજારીને ભારત લાવવામાં સફળ રહેશે તેની રાહ જોવાઈ રહી છે। તો કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે संवाददाता शंकर आनंद। शंकर, पिछले 15 सालों से रवि पुजारी फरार था, उसको अब दबोच लिया गया है, क्या लगता है कितना समय लगेगा इसको भारत लाने में? निश्चित तौर पे जिस तरह से रवि पुजारी जो एक अंडरवर्ल्ड गैंगस्टर है, वो पिछले समय से फरार था और वो कई तरह के वारदात को अंजाम चुका है, और खासकर लोगों को धमकाना और उसके बाद पैसे की वसूली करना, उस पर कातिलाना हमला कराना, ये उसका बेसिकली काम रहा है। इस मामले में उसके खिलाफ दर्जनों मामले केस उसके खिलाफ दर्ज हैं, और इस बार जो उसको हिरासत में लिया गया है वो गुजरात से संबंधित मामले में लिया गया है, और जिग्नेश मेवाणी का जो मामला था इसी मामले में उसे हिरासत में लिया गया है, और अब उसे वहां से भारत लाने की तैयारी चल रही है। तो निश्चित तौर पर कहा जा सकता है कि भारतीय जांच एजेंसी के लिए एक बहुत बड़ी कामयाबी है। और अगर कामयाबी की बात करें तो पिछले कुछ दिनों से लगातार जिस तरह से भारतीय जांच एजेंसियां विदेश में जो जितने भी वो आरोपी जो भारत में क्राइम करके यहाँ से फरार हुए हैं, चाहे वो किसी तरह का क्राइम हो, यहाँ पे क्राइम करने के बाद जिस तरह से विदेश फरार हुए थे, अब उन्हें भारत में लाने की जो तैयारियां चल रही हैं, निश्चित तौर पे इस मामले पे उसकी तारीफ करनी होगी। और इसी मामले में रवि पुजारी जैसा गैंगस्टर भी अब उसे भी दबोचा गया है,
और उसे जल्द ही अब भारत में लाने की तैयारी चल रही है। और भारत में लाया जाएगा तो निश्चित तौर पर इस मामले पर कई और जो पुराने मामले हैं उस पुराने मामलों की जो पड़ताल है वो होगी। और इस मामले में जो कई ऐसे बड़े जो राज हैं, राज से पर्दा उठ सकता है। और खासकर बहुत बड़े ऐसे गैंगस्टर हैं जो भारत में रह करके और भारत के बाहर आपराधिक गतिविधियां चला रहे हैं, तो निश्चित तौर पर उस मामलों पर एक पूछताछ भी होगी। तो एक कहा जा सकता है कि जल्द ही रवि पुजारी को भारत लाया जा सकता है। बिल्कुल शंकर, धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए। મોરબીના ટંકારા નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ પરિવારના 2 લોકોના મોત થયા છે। લગ્નની ખરીદી કરી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો હતો। 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા અને દીધડિયા ગામના સરપંચ સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે। મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા છે। એક જ પરિવારના 2 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। પરિવાર લગ્નની ખરીદી કરીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત નડ્યો છે, જેમાં 2 લોકો મૃત્યુ પામ્યા છે અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મોરબીના ટંકારા નજીકની આ ઘટના છે, જેમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ ઘટનાને પગલે વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા અને દીગડિયા ગામના સરપંચ સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચી ગયા છે અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। લગ્નની ખરીદી કરવા નીકળ્યો હતો પરિવાર અને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ દુર્ઘટના ઘટી। છોટાઉદેપુરના દેવળિયા ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો। તેજ ગતિએ દોડતી કાર આગળ ચાલી રહેલા ટ્રેક્ટરમાં ભટકાઈ હતી। ટક્કર એટલી ભયંકર હતી કે આખું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું। મધ્યપ્રદેશના જોબટનો આ પરિવાર વડોદરા મિત્રને ત્યાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો તે દરમિયાન દેવળિયા ગામ પાસે તેમની કારને અકસ્માત નડ્યો। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામને બોડેલી સ્થિત હોસ્પિટલ ખસેડાયા છે, જે પૈકી 2ની હાલત વધુ નાજુક જણાતા તેઓને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોરબંદરમાં સોનાની દુકાનમાં 2 મહિલાઓ પાટલાની ચોરી કરી હાથ સફાયો કરી ગઈ। આ બંને મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને પાટલાની ચોરી કરી હતી। જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને સોનાના પાટલાની ચોરી થવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। અમેરિકન ગૃહ વિભાગે એક સ્ટિંગ ઓપરેશન પછી 200થી વધુ ભારતીય વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। 8 રિક્રુટર્સને પણ પકડી પાડવામાં આવ્યા છે। આ સિવાય અન્ય 600 વિદ્યાર્થીઓ સામે વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આ દરેક લોકો પર ઇમિગ્રેશન નિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે। રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે અમેરિકામાં માન્ય દસ્તાવેજો વગર રહેતા લોકોને પકડવા માટે ગૃહ વિભાગે એક ફેક યુનિવર્સિટી બનાવી હતી। તેના દ્વારા પહેલા વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી અને ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી છે। અમેરિકામાં ટૂંક જ સમયમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવશે। રાજ્યમાં નવા ધોરીમાર્ગના વિકાસ માટે કેન્દ્ર સરકારે 1561 કરોડ ફાળવ્યા છે। 52 જેટલા રોડ અને 2 બ્રિજના નિર્માણ માટે વર્ષ 2018-19ના CRF ફંડમાંથી નાણાં ફાળવવામાં આવ્યા છે। 500 કરોડના ખર્ચે મહેસાણાથી પાલનપુર સુધીનો હાઈવે 6 લેન કરવામાં આવશે। બીજા તબક્કામાં ઊંઝાથી સિદ્ધપુર સુધીનો હાઈવે 6 લેન કરવાની જાહેરાત કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કરી છે। राज्य सरकार द्वारा 54 कामों माटे 1561 करोड़ रुपया माटेनी दरखास्त अमने मळी हती। आ समग्र दरखास्त ने आज अमे मंजूरी आपी छे। सेंट्रल रोड फंड नी अंदर पहला गुजरात ने मात्र 2014 पहला 200 થી 250 करोड़ रुपया मळता हता, परंतु मने आज कहेता खुशी थाय छे के आ वर्षे 1561 करोड़ रुपया खर्चे राज्य सरकारे सूचवेला 54 कामों ने
અમે આજે મંજૂરી આપી છે। લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફાર થઈ શકે છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું પદ બીકે હરિપ્રસાદને સોંપાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે, જ્યારે રાજીવ સાતવને મધ્યપ્રદેશની જવાબદારી સોંપાઈ શકે છે। રાજીવ સાતવ મહારાષ્ટ્રથી લોકસભા ચૂંટણી લડી શકે છે। ઉલ્લેખનીય છે કે બીકે હરિપ્રસાદ કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ છે। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગણપત વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। સુરતના માંગરોળના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી ગણપત વસાવા સામે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગુજરાત આદિવાસી હિત રક્ષક સમિતિ અને પૂર્વ આઈએએસ અને એડવોકેટ જગતસિંહ વસાવાએનું કહેવું છે કે ગણપત વસાવાએ માત્ર 3000ની વસ્તી ધરાવતા પોતાના વાડી ગામે 2 મંદિર બનાવવા નાણાંનો વ્યય કર્યો છે। બંધારણની જોગવાઈની ઉપરવટ જઈને 8 કરોડ જેટલી મોટી રકમ ફાળવી હતી। તો ગણપત વસાવાએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે નિયમ મુજબ જ મંદિરમાં ગ્રાન્ટ આપવામાં આવી છે। કોઈ પણ જાતની સરકારની અનુમતિ વગર, ગ્રામ સભાની અનુમતિ વગર તેમજ જે કાયદો છે બંધારણીય કાયદા મુજબ જો કોઈ પણ ગ્રાન્ટ વાપરવી જોઈએ એ પબ્લિક પર્પઝ માટે હોવી જોઈએ, પરંતુ અહીં જોવા મળે છે કે પ્રાઇવેટ પર્પઝ માટે છે। ખોટા આક્ષેપો રાજકીય રીતે કોંગ્રેસ પ્રેરિત છેલ્લા ઘણા સમયથી જગતસિંહ વસાવા એટલા માટે અમારા ઉપર કરે છે કે જગતસિંહ વસાવા 3 વાર વિધાનસભાની ચૂંટણી મારી સામે હારી ચૂક્યા છે। ભાવનગર સહિત રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એક તરફ ખેડૂતોની 3 વર્ષ પહેલાની ડુંગળી પરની સબસિડી હજુ નથી મળી, ત્યારે આ વર્ષે ડુંગળીના ભાવ પણ તળિયે પહોંચી ગયા છે। હાલ ડુંગળીના મણ દીઠ ભાવ માત્ર 44 રૂપિયા છે, મતલબ 2 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ રહી છે। ડુંગળીના ગગડેલા ભાવને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। પીઆઈ સામે ઉચ્ચાપતની ફરિયાદ નોંધાઈ છે। સરકારી નાણાંની ઉચ્ચાપતને પગલે ફરિયાદ નોંધવામાં આવી છે અને ડીવાયએસપી પોતે જ ફરિયાદી બન્યા છે। 6400ની ઉચ્ચાપતને પગલે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેની ફરિયાદ ખુદ ડીવાયએસપીએ નોંધાવી છે। રાજ્યમાં ઠંડીની સાથોસાથ સ્વાઇન ફ્લૂ પણ વધ્યો છે। સ્વાઇન ફ્લૂથી 4ના મોત થયા છે, જ્યારે 36 નવા કેસ નોંધાયા છે। છેલ્લા 1 મહિનામાં સ્વાઇન ફ્લૂથી 31ના મોત થયા છે, જ્યારે 695 કેસ નોંધાયા છે। જાન્યુઆરીમાં કુલ 695 કેસ નોંધાયા છે, જેમાંથી 31 લોકોના મોત થઈ ચૂક્યા છે। અરવલ્લીના મોડાસા યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનો જથ્થો છેલ્લા 5 દિવસથી ખુલ્લામાં રજડી રહ્યો હતો, જે અંગેનો ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ દર્શાવીને તંત્રના કાન આંબળ્યા છે। અહેવાલની એ અસર થઈ છે કે ગણતરીના કલાકોમાં જ તંત્ર હરકતમાં આવી ગયું છે। યાર્ડમાં રજડી રહી હતી ટેકાની મગફળી। ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવ્યો અહેવાલ। અહેવાલથી તંત્ર થયું દોડતું। અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી 20,000 બોરી ગોડાઉનના અભાવે બહાર ખુલ્લામાં જ રજળી રહી હતી। માવઠાથી કરોડોની મગફળી બરબાદ થવાની ભીતિ હતી, છતાં છેલ્લા 5 દિવસથી આ જથ્થો ખુલ્લામાં જ રખાયો હતો। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી અને તંત્રના બહેરા કાને વાત નાખતો અહેવાલ દર્શાવ્યો। અરવલ્લી જિલ્લામાં 40,000થી વધુ બોરીઓ મોડાસા અને બાયડમાં ખુલ્લામાં પડી છે। હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે ઉપર આકાશ, નીચે ધરતી અને વચ્ચે પડી છે 40,000થી વધુ બોરીઓ। વાતાવરણમાં જે અચાનક જે પલટો આવી રહ્યો છે, વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે બોરીઓ પડી છે તેના ઉપર જોખમ છે। જો પલળી જાય તો લાખો કરોડો રૂપિયાનો જે માલ છે તે બગડી જવાની સંભાવના રહેલી છે। ત્યારે ચોક્કસથી ગોડાઉનનો અભાવ, જે અહીં સ્થાનિક અધિકારી છે તે જણાવી રહ્યા છે કે ગોડાઉનનો અભાવ છે। ઉપલા અધિકારીને જાણ કરવામાં આવી ત્યારે ચોક્કસથી આ ખૂબ ગંભીર બાબત છે, ત્યારે ગોડાઉનની તાત્કાલિક ફાળવણી કરવામાં આવે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ અંગેનો અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે તંત્રના પેટનું પાણી હલ્યું।
તાત્કાલિક ધોરણે કડી ખાતે મગફળીના જથ્થાને રાખવા ગોડાઉન ફાળવાયું અને ખુલ્લામાં પડેલી 20,000 બોરીને 15 ટ્રકની મદદથી કડી ખાતેના ગોડાઉનમાં લઈ જવાઈ। આમ યાર્ડમાં રઝળતી ખેડૂતોની મહેનતને આખરે આશરો મળ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। જૂનાગઢના વંથલીના બંટિયામાં એક ખેડૂતે આપઘાત કર્યો છે। પાક નિષ્ફળ જતા અને દેવું વધી જવાના કારણે ખેડૂતે અંતિમ પગલું ભર્યું છે। ખેડૂત પાછલા 2-3 દિવસથી રૂપિયાને લઈને ચિંતિત હોવાનું પરિવારજનોનું કહેવું છે। હરસુખ આરદેશ નામના ખેડૂતે અંતમાં અગ્નિ સ્નાન કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કરે છે, બંટિયામાં રહે છે, તેને આત્મહત્યા કરી છે એવી મને જાણ થતા હું તાત્કાલિક એને ખેતર દોડી ગયો। 108 ને ફોન કરીને વંથલી પોલીસ ભાઈ સરકારી દવાખાને એને હાજર કરેલ, ત્યાં એના પ્રાણ નીકળી ગયેલા, ડેડ બોડી તરીકે ડોક્ટરે જાહેર કર્યા। પછી મેં સગાવાલાને બધાને ફોન કર્યો, એની ઘરની મુલાકાત લીધા, એના પત્નીને મળ્યો કે શું કારણે થયું। તો એ લોકોનું એવું કહેવાનું છે કે અમારી માથે આર્થિક દેવું વધારે હતું। તમને ખબર હતી? તો કે ખબર હતી, પણ આ કરે ખબર નહોતી। અમદાવાદના બાવડા પોલીસે નકલી દારૂ બનાવતી એક ફેક્ટરી ઝડપી પાડી છે। નરસરોવર રોડ પર આવેલા તુલસી ફાર્મ પર દરોડા પાડીને પોલીસે 5 લાખના મુદ્દામાલ સાથે નકલી દારૂ બનાવતા કુલ 6 આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસનું માનીએ તો આરોપીઓ ભારતીય બનાવટની દારૂમાં સ્પિરિટની ભેળસેળ કરતા અને બોટલ પર બ્રાન્ડનું સ્ટીકર લગાવી બુટલેગરોને સપ્લાય કરતા હતા। અને એસએસ તથા કલર જેવા કેમિકલો જે મૂળ જગ્યાએથી કોઈ પણ રીતે લાવી અને તેનું મિશ્રણ કરી અને તેઓ જે ઓરિજિનલ બનાવે તે રીતે તેમાં લેબલો, સ્ટીકર, સીલ અને બધું મારી પેક કરી અને ઓરિજિનલ માલ હોય તેવો જ તે બનાવટી માલ બજારમાં વેચતા હતા। રાજ્યમાં લાંચ લેવાના કિસ્સાઓને ખુલ્લા પાડવા એસીબીએ લાલ આંખ બતાવી છે અને ભાવનગર અને સુરેન્દ્રનગરમાં લાંચિયા બાબુઓ પર તવાઈ બોલાવી છે। ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ફરિયાદને આધારે એસીબી સક્રિય ભૂમિકામાં આવ્યું હતું અને રેડ દરમિયાન એસીબીએ કુલ 3 આરોપીની ધરપકડ કરી હતી, જેમાં ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દારૂના કેસમાં લાંચ લેતા ઝડપાયો હતો। આ કોન્સ્ટેબલ ફરિયાદી પાસેથી 25,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યો હતો। ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ જમીન માપણી માટે લાંચ લેતી એક મહિલાની ધરપકડ કરાઈ હતી। વર્ગ 2 તરીકે કામ કરતી મહિલા જમીન માપણી માટે 5,000ની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપાઈ ગઈ હતી। દારૂ જેની પાસેથી પકડાયેલો એના કોઈ સગાવાલાને સંપર્ક કરી અને તેઓને જણાવેલું કે આ દારૂ તમારી પાસેથી મજકૂર લાવ્યો હતો, જેથી કરી તમારે મને 50,000 રૂપિયા આપવા પડશે, નહીતર હું તમારા ઉપર કેસ કરીશ તેવું જણાવી અને તેઓ સાથે રકઝકના અંતે તેઓ 25,000 રૂપિયા લેવા માટે સંમત થયેલા અને રૂપિયા 25,000ની લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાઈ ગયેલ છે। બાયડમાં ટેકાના ભાવે મગફળીમાં થયેલી મંથર ગતિની કામગીરી સામે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। મગફળીની ટેકાની ખરીદીમાં ધીમી કામગીરીની સામે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો અને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો, જેથી કરીને પોલીસનો કાફલો બાયડ માર્કેટમાં ખડકાઈ ગયો હતો તો તંત્રના પ્રાંત અધિકારી અને મામલતદાર પણ દોડતા થયા હતા। તો બાયડના કોંગી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ મગફળી કેન્દ્ર પહોંચ્યા હતા અને આખરે ખેડૂતોને સમજાવી ફરીથી ખરીદી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। રાજકોટ વોર્ડ નંબર 13માં મહાનગરપાલિકાના અધિકારીઓને શરમાવતો કિસ્સો વાયરલ થયો છે। મહાનગરપાલિકાની સફાઈ અંગેની સફાઈ આપતો વિડીયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પતિ જાતે જ ગટર સાફ કરતા નજરે પડ્યા હતા। ડ્રેનેજનું સરખું કામ નહીં થતા ખુદ કોર્પોરેટરના પતિ સફાઈની કામગીરીમાં જોતરાઈ ગયા હતા।